દોસ્તો હાલ સમાચાર આવી રહ્યા છે અમદાવાદમાં કે જ્યાં સાહિત્યકાર દેવાયત ખવડની કાર પર હુમલો કરવામાં આવ્યો છે અને સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે। ત્યારે દોસ્તો દેવાયત ખવડ આણંદ સોજિત્રા ખાતે ડાયરામાં પહોંચ્યા હતા। ત્યારે 2 દિવસ પહેલાની રાત્રે શુક્રવારે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, જેને લઈને ઉશ્કેરાયેલા એ સનાથલ ડાયરાના આયોજકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે હવે આ ઘટનાઓ બધી શું છે અને આખરે એમની ફરિયાદ કેમ લેવામાં નથી આવતી? તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। દોસ્તો આ દરમિયાન દેવાયત ખવડ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે। ગુજરાતમાં સાહિત્યકાર તરીકે દેવાયત ખવડની જે ગાડીમાં જે તોડફોડ છે કરવામાં આવી હતી, એટલું જ નહીં એમના ડ્રાઈવર કાનાભાઈ સાથે પણ કંઈક વાતો થઈ હોય અને કંઈક ધમકીભરી વાતો થઈ હોય એવી માહિતી પણ મળી રહી હતી। જોકે અહેવાલ મુજબ દેવાયત ખવડે આ મામલે હવે ખુલાસો કર્યો છે। એમનો વિડીયો પણ એમને પોતાના ઓફિશિયલ પેજ ઉપર શેર કર્યો છે, જેમાં ગાડી સાથે જે કંઈક બનાવ બન્યો છે અને એમના ડ્રાઈવર સાથે જે બનાવ બન્યો છે એ અંગે એમણે કેટલાક ખુલાસાઓ કર્યા છે। ત્યારે દોસ્તો આજના વિડીયોમાં એ પણ બાબત જણાવી દઈશું કે દેવાયત ખવડે આ મામલે શું કહ્યું છે, આખરે એમણે શું ખુલાસો કર્યો છે। એમણે કહ્યું હતું કે દેવાયત ખવડે 2 ડાયરાઓ લઈને એક ડાયરામાં હાજરી આપી અને બીજા ડાયરામાં હાજરી આપી નહીં। જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલ ડાયરાના આયોજકોના ઘરે CCTV ચેક કરો। પહેલાં સનાથલમાં 8 થી 9:30 મેં હાજરી આપી હતી। 9:30 વાગ્યે મેં આયોજકોની રજા લઈને પીપળા પ્રોગ્રામ ખાતેથી નીકળ્યા હતા। મેં નથી ખોટું કર્યું કે નથી આયોજક પાસેથી પૈસા લીધા। આ પહેલાં પણ મેં 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં ડાયરા કર્યા હતા। આ શબ્દો છે દેવાયત ખવડના કે જેમણે એમને પોતાના એક વિડીયોના માધ્યમથી શેર કર્યા છે અને આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર તમે જોયો હશે અને એમની પણ તસવીરો કદાચ તમે જોઈ હશે। ત્યારે 2 દિવસ પહેલાં જ્યારે અમદાવાદમાં આ ઘટના બની છે ત્યારથી જ દેવાયત ખવડ ચર્ચાનો વિષય બન્યા છે। ગઈકાલે પણ એમના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા, જેમાંના કેટલાક વિડીયાઓ પણ તમે જોયા હશે અને એમની ઘટનાઓ વિશે તમે પરિચિત હશો। તે અમદાવાદમાં એમના પોતાના ડ્રાઈવરની જે કાર છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મામલો ઉશ્કેરાયો છે અને મામલો ગરમાયો છે। દેવાયત ખવડે અનેક મીડિયા સમક્ષ જુદા જુદા ખુલાસાઓ પણ કર્યા છે અને આ બાબત અંગે ઝડપથી કાર્યવાહી અને ન્યાયની માગણી પણ એમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારે દોસ્તો આપ આ ઘટના વિશે શું જાણો છો? શું દેવાયત ખવડે આપેલું નિવેદન તમે સાંભળ્યું છે? આ તમામ જે ઘટના બની છે, બનાવ બની છે, એ બનાવ અંગે પોતે તાત્કાલિકના ધોરણે પગલાઓ લેવા માટે જણાવે છે અને આખરે આ બાબતો વિશેની માહિતી તમારા સુધી પહોંચી હશે કે આખરે આ કાર એક્સિડન્ટ શું છે અને આખરે આ ઘટના શું બની હતી। આ તમામ માહિતી જો આના કરતાં વિશેષ માહિતી પણ તમારા પાસે હોય તો અમને કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો આવકારીએ છીએ। દેવાયત ખવડ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે અને હંમેશા વિવાદમાં ઘેરાયેલા જોવા મળતા હોય છે। ત્યારે ફરી આજે પણ ચર્ચાનો વિષય બન્યા છે। ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સના માધ્યમથી આવકારીએ છીએ અને તમારા દરેક સૂચનો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવવા માટે વિનંતી છે અને આશા રાખીએ છીએ તમને આજનો આ અમારો વિડીયો ગમ્યો હશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા ચેનલ ઉપર તમે નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।